સબસ્ક્રાઇબ કરો, શેર કરો. વૈદિક સ્તોત્રોમાં સૂર્યનો ઉલ્લેખ તેમજ હિન્દુ ધર્મમાં સૌ દેવતા છે. નવ તે પરંપરાગત રીતે સ્માર્ત પરંપરામાં મુખ્ય 5 દેવતાઓમાંના એક છે, જે બધાને પંચાયતન પૂજામાં સમા દેવતાઓ અને બ્રહ્મને સાક્ષાત્કાર કરવાના સાધન તરીકે ગણવામાં આવે છે. 10 પ્રાચીન ભારતીય સાહિત્યમાં સૂર્યના અન્ય નામોમાં આદિત્ય, અર્ક, ભાનુ, સવિત્ર, કુષણ, રવિ, માર્તાંડ, મિત્ર, ભાસ્કર, પ્રભાકર, કથિરાવન અને વિવાસ્વતનો સમાવેશ થાય છે. 11, 12, 13 સૂર્ય સૂર્યના દેવ, એક ગ્રહોનો શાસક, પરાગ્રહ, સર્વોચ્ચ અસ્તિત્વ, સૌ નવગ્રહના સભ્ય, સૂર્યનું શિલ્પ સેવકો સાથે આશરે 11મી સદી. અન્ય નામો આદિત્ય, વિવાસ્વત, માર્તંડા, સાવિત્ર, ભાસ્કર, ભાનુ, દિવાકર, સૂર્યનારાયણ, રવિ, કથિરાવન, પ્રભાકર. જોડાણ દેવ આદિત્ય, નવગ્રહ, રહેઠાણ સૂર્યલોક, ગ્રહ રવિ. મંત્ર ગાયત્રી મંત્ર 2. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ સૂર્યદેવાય નમઃ. હથિયાર સૂર્યશાસ્ત્ર, અસ્ત્ર, લાકડી, ત્રિશુલા, ચક્ર, ગડા અને શંખ. દિવસ રવિવાર. નંબર 1. માઉન્ટ કરો 7 ઘોડાઓ દ્વારા ખેંચાયેલો રથ. સારથી અરુણ. 3 તહેવારો પોંગલ સંક્રાંતિ. 4 છઠ સામ દશમી. વંશાવળી માતા પિતા કશ્યપ પિતા અદિતિ માતા ભાઈ બહેના આદિત્ય સહિત. ઇન્દ્ર વરુણ વામન ભાગા આર્યમાન મિત્રા. પત્નીઓ સંજના અને છાયા. નોંધ 1. બાળકો વૈવસ્વત મનુ પુત્ર યમ પુત્ર, યમુના પુત્રી અશ્વિન જોડિયા પુત્રો. રેવંતા પુત્ર શનિ પુત્ર, તપતિ પુત્રી સવર્ણી મનુ પુત્ર, સુગ્રીવ પુત્ર, કર્ણ પુત્ર. સૂર્યની પ્રતિમાઓમાં ઘણીવાર ઘોડાઓ દ્વારા સજ્જ રથ પર સવારી દર્શાવવામાં આવે છે, જે ઘણીવાર 7-3ની સંખ્યા ધરાવે છે, જે દૃશ્યમાં પ્રકાશના 7 રંગો અને અઠવાડિયાના 7 દિવસોનું પ્રતિનિધિત્વ કરે છે. 11-14 મધ્યયુગીન સમયગાળા દરમિયાન સૂર્યની પૂજા દિવસ દરમિયાન બ્રહ્મા બપોરે શિવ અને સાંજે વિષ્ણુ સાથે કરવામાં આવતી હતી. 11-15 કેટલાક પ્રાચીન ગ્રંથો અને કલામાં સૂર્યને ઇન્દ્ર, ગણેશ અને અન્ય લોકો સાથે સમન્વયિત રીતે રજૂ કરવામાં આવ્યા છે. 11-14 સૂર્યને દેવતા તરીકે બૌદ્ધ અને જૈન ધર્મની કલા અને સાહિત્યમાં પણ જોવા મળે છે. સૂર્યને સુગ્રીવ અને કર્ણના પિતા તરીકે પણ ગણવામાં આવે છે, જેઓ અનુક્રમે 2 હિન્દુ મહાકાવ્ય રામાયણ અને મહાભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સૂર્ય મહાભારત અને રામાયણના પાત્રો દ્વારા પૂજામાં મુખ્ય દેવતા હતા. 16-17 સૂર્યને ચક્ર સાથે દર્શાવવામાં આવ્યા છે, જેને ધર્મચક્ર તરીકે પણ અર્થઘટન કરવામાં આવે છે. સૂર્ય સિંહના સ્વામી છે, જે હિન્દુ જ્યોતિષશાસ્ત્રની રાશિ પ્રણાલીમાં 12 નક્ષત્રોમાંનો એક છે. સૂર્ય અથવા રવિ હિન્દુ કેલેન્ડરમાં રવિવાર અથવા રવિવારનો આધાર છે. 18 સૂર્ય પ્રત્યેના આદરમાં મુખ્ય તહેવારો અને યાત્રાઓમાં મકર સંક્રાંતિ, પોંગલ, સાંબા દશમી, રથ સપ્તમી, છઠ પૂજા અને કુંભ મેળોનો સમાવેશ થાય છે. 19-20-21 રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા જેવા ભારતીય રાજ્યોમાં જોવા મળતી સૌર અને સ્માર્તા પરંપરાઓમાં તેમનું ખાસ પૂજનીય સ્થાન છે. મોટાભાગના મૂળ વૈદિક દેવતાઓ કરતાં હિન્દુ ધર્મમાં મુખ્ય દેવતા તરીકે લાંબા સમય સુધી ટકી રહેવાથી સૂર્યની પૂજામાં 13મી સદીની આસપાસ ઘણો ઘટાડો થયો. કદાચ ઉત્તર ભારતમાં મુસ્લિમો દ્વારા સૂર્ય મંદિરોના વિનાશના પરિણામે નવા સૂર્ય મંદિરો લગભગ બંધ થઈ ગયા અને કેટલાકને પછીથી બીજા દેવતા માટે પુનઃઉપયોગમાં લેવામાં આવ્યા. ઘણા મહત્વપૂર્ણ સૂર્ય મંદિરો બાકી છે, પરંતુ મોટાભાગના હવે પૂજામાં નથી. અમુક પાસાઓમાં સૂર્ય વિષ્ણુ અથવા શિવના મુખ્ય દેવતાઓ સાથે ભળી ગયા છે અથવા તેમના સહાયક તરીકે જોવામાં આવે છે. 22 ગ્રંથો અને ઇતિહાસ વૈદિક સૂર્ય અને પૃથ્વી. સૂર્ય પૃથ્વી પર દિવસ અને રાત્રિનું કારણ બને છે. ક્રાંતિને કારણે જ્યારે અહીં રાત હોય છે, ત્યારે બીજી બાજુ દિવસ હોય છે. સૂર્ય ખરેખર ઉદય કે ડૂબતો નથી. ઐતરેય બ્રાહ્મણ 3:44 ઋગ્વેદ 23-24 ઋગ્વેદના સ્તોત્ર 1.115 જેવા સૌથી જૂના બચેલા વૈદિક સ્તોત્રોમાં સૂર્યનો ઉલ્લેખ ઉગતા સૂર્ય માટે ખાસ આદર સાથે કરવામાં આવ્યો છે અને તેના પ્રતીકવાદને અંધકાર દૂર કરનારના સારા અને તમામ જીવનને સશક્ત બનાવનાર તરીકે કરવામાં આવ્યો છે. 25-26 જોકે તેનો ઉપયોગ સંદર્ભ નિર્ધારિત છે. કેટલાક સ્તોત્રોમાં સૂર્ય શબ્દનો અર્થ ફક્ત સૂર્યને એક નિર્જીવ પદાર્થ, આકાશમાં પથ્થર અથવા રત્ન તરીકે થાય છે. ઋગ્વેદિક સ્તોત્રો 5.476.51 અને 7.63 જ્યારે અન્યમાં તે એક મૂર્તિમંત દેવતાનો ઉલ્લેખ કરે છે. 27-26 સૂર્ય મુખ્યત્વે ઉષા દેવી સાથે સંકળાયેલા છે અને ક્યારેક તેમનો ઉલ્લેખ તેમના પુત્ર અથવા પતિ તરીકે કરવામાં આવે છે. 28 ઋગ્વેદમાં સૂર્યની ઉત્પત્તિ ખૂબ જ અલગ છે, જેમાં તેમને આદિત્ય, અદિતિ, દ્યુષ, મિત્ર, વરુણ, અગ્નિ, ઇન્દ્ર, સોમ, ઇન્દ્ર, સોમ, ઇન્દ્ર, વરુણ, ઇન્દ્ર, વિષ્ણુ, પુરુષ, ધાત્રી,
અંગિરાસ અને સામાન્ય રીતે દેવતાઓ સહિત અનેક દેવતાઓ દ્વારા જન્મેલા, ઉદય પામેલા અથવા સ્થાપિત થયેલા હોવાનું કહેવામાં આવ્યું છે. 27-29 અથર્વવેદમાં પણ ઉલ્લેખ છે કે સૂર્ય વૃત્રમાંથી ઉદ્ભવ્યા હતા. 27 વેદ સૂર્યને ભૌતિક બ્રહ્માંડ પ્રકૃતિ ના સર્જક તરીકે દાવો કરે છે. 30 વૈદિક ગ્રંથોના સ્તરોમાં સૂર્ય, અગ્નિ અને વાયુ અથવા ઇન્દ્ર સાથે અનેક ત્રિમૂર્તિઓમાંનો એક છે, જેને બ્રહ્મ નામના હિન્દુ આધ્યાત્મિક ખ્યાલના સમકક્ષ પ્રતીક અને પાસા તરીકે રજૂ કરવામાં આવ્યા છે. 31 વૈદિક સાહિત્યના બ્રાહ્મણ સ્તરમાં સૂર્ય એ જ સ્તોત્રોમાં અગ્નિદેવ સાથે દેખાય છે. 32 સૂર્ય દિવસ માટે પૂજનીય છે, જ્યારે અગ્નિ રાત્રિ દરમિયાન તેની ભૂમિકા માટે પૂજનીય છે. 32 કપિલ વાત્સાયન કહે છે કે આ વિચાર વિકસિત થાય છે જ્યાં સૂર્યને બ્રહ્માંડના પ્રથમ સિદ્ધાંત અને બીજ તરીકે અગ્નિ કહેવામાં આવે છે. 33 વેદોના બ્રાહ્મણ સ્તરમાં 34-35 અને ઉપનિષદોમાં સૂર્ય સ્પષ્ટપણે દૃષ્ટિની શક્તિ, દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જોડાયેલા છે. ત્યારબાદ તેમને આંખ તરીકે આંતરિક બનાવવામાં આવે છે, કારણ કે પ્રાચીન હિન્દુ ઋષિઓએ આંતરિક પ્રતિબિંબ અને અંદરના દેવતાઓના ધ્યાન માટે બાહ્ય ધાર્મિક વિધિઓનો ત્યાગ કરવાનું સૂચન કર્યું હતું, જે વ્યક્તિની અંદર આત્મા સ્વ ને સાકાર કરવાની યાત્રામાં ગૃહધારણ્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, કૌશિતકી ઉપનિષદ અને અન્ય ગ્રંથોમાં છે. 36-37-38 અન્ય સૌ દેવતાઓ સાથે સંગમ ભારતીય સાહિત્યમાં સૂર્યને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે સૂર્યના વિવિધ પાસાઓ અથવા અસાધારણ લાક્ષણિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આજે આપણે સૂર્યને જે આકૃતિ તરીકે જાણીએ છીએ તે વિવિધ ઋગ્વેદિક દેવતાઓનું મિશ્રણ છે. 39 આમ સવિત્રનો અર્થ ઉદય અને અસ્ત થાય છે. આદિત્યનો અર્થ ભવ્યતા ધરાવતો એક છે. મિત્રનો અર્થ સૂર્યનો અર્થ સમગ્ર માનવજાતનો મહાન તેજસ્વી મિત્ર છે. 40 જ્યારે કુષણનો અર્થ સૂર્યનો અર્થ પ્રકાશક તરીકે થાય છે, જેણે દેવોને અસુરો પર વિજય મેળવવામાં મદદ કરી હતી, જે અંધકારનો ઉપયોગ કરે છે. 41 પ્રારંભિક પૌરાણિક કથાઓમાં અર્થ મિત્ર, વિવસ્વત, આદિત્ય, તપન, રવિ અને સૂર્યની અલગ લાક્ષણિકતાઓ છે, પરંતુ મહાકાવ્યોના સમય સુધીમાં તેઓ સમાનાર્થી બની ગયા છે. 41 અર્ક શબ્દ ઉત્તર ભારત અને ભારતના પૂર્વીય ભાગોમાં મંદિરોના નામોમાં વધુ જોવા મળે છે. ઓડિશામાં 11મી સદીના કોણાર્ક મંદિરનું નામ કોણ અને અર્ક અથવા ખૂણામાં અર્ક નામના સંયુક્ત શબ્દ પરથી રાખવામાં આવ્યું છે. 42 6-7 અર્કના નામ પરથી અન્ય સૂર્ય મંદિરોમાં બિહારમાં દેવતીર્થ અને ઉલાર્ક ઉત્તર પ્રદેશમાં ઉત્તરાર્ક અને લોલાર્ક અને રાજસ્થાનમાં બાલાર્કનો સમાવેશ થાય છે. 10મી સદીના સૂર્ય મંદિરના ખંડેર ઉત્તર પ્રદેશના બહરાઇચમાં બાલાર્ક સૂર્ય મંદિર નામનું છે, જે 14મી સદીમાં તુર્કી આક્રમણ દરમિયાન નાશ પામ્યું હતું. સંદર્ભ આપો. વિવાસ્વત, જેને વિવાસ્વત તરીકે પણ ઓળખવામાં આવે છે. 43 પ્રણાવા જૈત દેવતા છે, તેમની પત્ની સરન્યુ છે, જે ત્વષ્ટરની પુત્રી છે. તેમના પુત્રોમાં અશ્વિન, યમ અને મનુનો સમાવેશ થાય છે. મનુ દ્વારા વિવાસ્વતને માનવતાના પૂર્વજ માનવામાં આવે છે. વિવાસ્વત અગ્નિ અને માતરિશ્વર સાથે જોડાયેલું છે, જેમાં અગ્નિને સૌપ્રથમ તે પર પ્રગટ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વિવાસ્વતનો સંબંધ ઇન્દ્ર, સોમ અને વરુણ સાથે પણ વિવિધ રીતે છે. વિવાસ્વતનો ઉપયોગ અગ્નિ અને ઉષાના વિશેષણ તરીકે તેજસ્વી અર્થે પણ થાય છે. તેમના પ્રારંભિક દેખાવ ઋગ્વેદના સમય સુધીમાં વિવાસ્વતનું મહત્વ ઘટી ગયું હતું. તે સંભવત સૌ દેવતા હતા, પરંતુ વિદ્વાનો તેમની એક તરીકેની ચોક્કસ ભૂમિકા પર ચર્ચા કરે છે. 44 ઋગ્વેદમાં ઇન્દ્ર, મનુ, વિવાસ્વત અને ત્રિતા સાથે સોમનું સેવન કરે છે. 44 વૈદિક પછીના સાહિત્યમાં વિવાસ્વતનું મહત્વ વધુ ઘટે છે અને તે ફક્ત સૂર્યનું બીજું નામ છે. 44 તેઓ અવેસ્તા નિવાન્વંતના વંશજ છે, જે યમના વંશજ અને મનુના પિતા છે. 44-45 તૈત્તિરીય આરણ્યક પ્રપાતક વિભાગ 6 માં સૂર્યનું ધ્યાન કરવાની પદ્ધતિઓ પ્રદાન કરે છે. 46 મહાકાવ્યો રામાયણના યુદ્ધકાંડ મુજબ રાક્ષસોના રાજા રાવણ સામેના યુદ્ધ પહેલા રામને આદિત્ય હૃદય સ્તોત્ર શીખવવામાં આવ્યું હતું. આ સ્તોત્ર અનુષ્ટુપ ચંડમાં સૂર્યની સ્તુતિમાં રચવામાં આવ્યું હતું, જેમને બધા દેવતાઓના અવતાર અને બ્રહ્માંડમાં દરેક વસ્તુના મૂળ તરીકે વર્ણવવામાં આવ્યા છે. મહાભારત મહાકાવ્ય સૂર્ય વિશેનું પોતાનું પ્રકરણ શરૂ કરે છે, જે તેમને બ્રહ્માંડની આંખ, બધા અસ્તિત્વનો આત્મા, બધા જીવનનો ઉદ્ભવ, સાંખ્ય અને યોગીઓનું લક્ષ્ય અને સ્વતંત્રતા અને આધ્યાત્મિક મુક્તિ માટે પ્રતીકવાદ તરીકે આદરપૂર્વક કહે છે. 26 મહાભારતમાં કર્ણ સૂર્ય અને અપરિણિત રાજકુમારી કુંતીનો પુત્ર છે. 26 મહાકાવ્ય કુંતીના આઘાતનું વર્ણન, એક અપરિણિત માતા પછી કર્ણનો ત્યાગ,
અને ત્યારબાદ તેના જીવનભરના દુઃખ તરીકે કરે છે. બાળકર્ણને એક સારથી દ્વારા શોધી કાઢવામાં આવે છે અને દત્તક લેવામાં આવે છે, પરંતુ તે મોટો થઈને કુરુક્ષેત્રના મહાન યુદ્ધના મુખ્ય યોદ્ધાઓમાંનો એક બને છે. 47 પ્રતિમાશાસ્ત્ર બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ. પ્લેટો ઓફ બેક્ટ્રિયા 145 થી 130 BCE નો હેલેનિસ્ટિક સિક્કો, જેમાં સૂર્યદેવ હેલિયોસ ડાગે અને બોધગયા બીજી સદી BCE ખાતે બૌદ્ધ રાહતમાં સૂર્યનું ચિત્રણ છે, જે ભારતમાં તેનું સૌથી પ્રાચીન ચિત્રણ જમણે છે. 4849 ઘોડાઓ સાથે રથ પર સૂર્ય. ભજ ગુફાઓ પહેલા સદી BCE કુષાણ કાળનો સૂર્ય ઉત્તરી વસ્ત્રોમાં. બીજી ત્રીજી સદી CE મથુરાની કલા. 50 સૂર્યદેવના રથ પર સવારી કરવાના સૌથી જૂના ચિત્રો બોધગયામાં મહાબોધિ મંદિરની બૌદ્ધ રેલિંગ બીજી સદી BCE. ભજ ગુફાઓ પહેલી સદી BCE અને ખંડગીરીમાં અનંત ગુંફાની જૈન ગુફા પહેલી સદી CE માં જોવા મળે છે. 49 તેઓ હેલેનિસ્ટિક પૌરાણિક કથાઓના રથ પર સવારી કરતા દેવ હેલિયોસના સમાન ચિત્રણને અનુસરે છે, જેમ કે પ્લેટો આઈ જેવા ગ્રીકો બેક્ટ્રિયન રાજાઓના સિક્કા પર દેખાય છે. 48 સમય જતાં સૂર્યની પ્રતિમાઓમાં પરિવર્તન આવ્યું છે. કેટલીક પ્રાચીન કળાઓમાં, ખાસ કરીને સામાન્ય યુગની શરૂઆતની સદીઓથી, તેમની પ્રતિમાઓ પર્શિયા અને ગ્રીસમાં જોવા મળતી પ્રતિમાઓ જેવી જ છે, જે સૂચવે છે કે ગ્રીક, ઈરાની અને સિથિયન પ્રભાવો અપનાવવામાં આવ્યા હતા. 51 પ્રાચીન ભારતમાં ગ્રીક અને કુષાણ પ્રભાવો આવ્યા પછી તે પછીના સમયગાળાના કેટલાક સૂર્ય પ્રતિમાઓમાં હિન્દુ લખાણ. સાઇડરિયલ વર્ષની અંદાજિત લંબાઈ 64. સૂર્ય સિદ્ધાંત 365 દિવસ 6 કલાક 12 મિનિટ 36.56 સેકન્ડ. પૌલિકા સિદ્ધાંત 365 દિવસ 6 કલાક 12 મિનિટ 36 સેકન્ડ. પરાચાર સિદ્ધાંત 365 દિવસ 6 કલાક 12 મિનિટ 31.50 સેકન્ડ. આર્ય સિદ્ધાંત 365 દિવસ 6 કલાક 12 મિનિટ 30.84 સેકન્ડ. લઘુ આર્ય સિદ્ધાંત 365 દિવસ 6 કલાક 12 મિનિટ 30 સેકન્ડ. સિદ્ધાંત શિરોમણી 365 દિવસ 6 કલાક 12 મિનિટ 9 સેકન્ડ. આમાંથી સૌથી જૂનું સૂર્ય સિદ્ધાંત હોવાની શક્યતા છે, જ્યારે સૌથી સચોટ સિદ્ધાંત શિરોમણી છે. 64 રાશિ અને જ્યોતિષ સૂર્ય વચ્ચે ને સામાન્ય રીતે કમળના ફૂલો પકડીને અને ઘોડાથી ખેંચાયેલા રથમાં સવારી કરતા દર્શાવવામાં આવે છે. તેમની સાથે તેમની પત્નીઓ, નીચલી સ્ત્રી આકૃતિઓ અને બાળકો. અન્ય પુરુષ આકૃતિઓ પણ હોય છે. પ્રભાત દેવીઓ ઉપરની સ્ત્રી આકૃતિઓ ને તીર ચલાવતા દર્શાવવામાં આવે છે. લગભગ 9મી સદી CE સૂર્યનો પર્યાય રવિ એ હિન્દુ કેલેન્ડરમાં રવિવાર અથવા રવિવાર શબ્દનું મૂળ છે. 65 અઠવાડિયાના દિવસો માટે ભારતીય અને ગ્રીક રોમન નામકરણ બંનેમાં રવિવાર સૂર્યને સમર્પિત છે. સૂર્ય હિન્દુ રાશિચક્રમાં નવગ્રહનો એક ભાગ છે. સમય જતાં નવગ્રહની ભૂમિકા અને મહત્વ વિવિધ પ્રભાવો સાથે વિકસિત થયું. સૂર્યનું દેવીકરણ અને તેનું જ્યોતિષી મહત્વ વૈદિક કાળની શરૂઆતમાં થયું હતું અને વેદોમાં નોંધાયું હતું. ભારતમાં નોંધાયેલ જ્યોતિષશાસ્ત્રનું સૌથી પહેલું કાર્ય વેદાંગ જ્યોતિષ છે, જેનું સંકલન 14મી સદી BCE માં થવાનું શરૂ થયું હતું. તે કદાચ સિંધુખીણની સંસ્કૃતિ તેમજ વિવિધ વિદેશી પ્રભાવોના કાર્યો પર આધારિત હતું. 66 બેબિલોનિયન જ્યોતિષ એ જ્યોતિષ અને કેલેન્ડર વિકસાવવા માટે સૌપ્રથમ હતું, અને ભારત સહિત અનેક સંસ્કૃતિઓ દ્વારા તેને અપનાવવામાં આવ્યું હતું. 67 સમય જતાં જ્યોતિષશાસ્ત્રના પ્રારંભિક કાર્યોમાંથી નવગ્રહનો વિકાસ થયો. સૂર્ય અને વિવિધ શાસ્ત્રીય ગ્રહોનો ઉલ્લેખ અથર્વવેદમાં લગભગ 1000 BCE માં કરવામાં આવ્યો હતો. પશ્ચિમ એશિયાના વધારાના યોગદાન દ્વારા નવગ્રહને આગળ વધારવામાં આવ્યો હતો, જેમાં ઝોરોસ્ટ્રિયન અને હેલેનિસ્ટિક પ્રભાવોનો સમાવેશ થાય છે. 69 યવનજાટક અથવા યવનોનું વિજ્ઞાન પશ્ચિમી ક્ષત્રપ રાજા રુદ્રકર્મનેકના શાસન હેઠળ યવનેશ્વર, ગ્રીકોના ભગવાન નામના ઇન્ડો ગ્રીક દ્વારા લખવામાં આવ્યું હતું. 120 BCE માં લખાયેલ યવનજાટક ઘણીવાર ભારતીય જ્યોતિષશાસ્ત્રને પ્રમાણિત કરવા માટે આભારી છે. નવગ્રહ વધુ વિકસિત થશે અને શક યુગમાં શક અથવા સિથિયન લોકો સાથે પરિણમશે. વધુમાં, શક લોકો દ્વારા આપવામાં આવેલ યોગદાન ભારતીય રાષ્ટ્રીય કેલેન્ડરનો આધાર બનશે, જેને શક કેલેન્ડર પણ કહેવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર એક ચાંદ્ર સૌર કેલેન્ડર છે, જે ચંદ્ર અને સૌર ચક્ર બંનેને રેકોર્ડ કરે છે. નવગ્રહની જેમ તે વિવિધ કાર્યોના ક્રમિક યોગદાનથી વિકસાવવામાં આવ્યું